વડોદરા શહેરમાં આવેલ પાનીગેટ પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડિયલ ડેથની ઘટનાને લઈ રાજકીય અને સામાજિક વર્તુળમાં ભારે ચર્ચા સર્જાઈ છે. આ ગંભીર ઘટનાની જાણકારી મળતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તથા વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણીના ટાંકી પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે મુલાકાતે પહોંચ્યા હતા. બંને નેતાઓએ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અને કસ્ટોડિયલ ડેથ જેવા ગંભીર મુદ્દે ઊંડા દુઃખ અને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કસ્ટડીમાં વ્યક્તિનું મૃત્યુ થવું એ માનવ અધિકારનું ઉલ્લંઘન છે અને તેથી નિષ્પક્ષ તથા પારદર્શક તપાસ થવી અત્યંત જરૂરી છે. પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ શ્રી ઋત્વિક જોશી અને શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ સંયુક્ત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પાર્ટી સતત અવાજ ઉઠાવશે. પોલીસ સ્ટેશન કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં આવ્યા? 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી. એમનો ફોન આવ્યો સાહેબનો. શું બન્યું હતું? કશું બનાવ નહીં સાહેબ. પેલીએ કમ્પ્લેન કરી હશે મારા ભાભીએ, ઘર બાબતે ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. હા, પછી એ પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. બરાબર. પછી શું થયું? પછી અમારે ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટે. કોને માર્યો? સાહેબે માર્યો. કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા બે છે ને સાહેબે. કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં એવું કીધું મારા ભાઈને ના મારશો, મારો બાપ. મેડમ મારું એક મારી બાપ મેડમ. આપની શું માંગ છે હવે? મેં મારી બોડી ગઈ નહીં લઈ જવાની. મને હિસાબ જો મારા ભાઈનો હારો હું લઈને આવી છું. કેમેરા બી ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલવા આવી છું. કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી. સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવ્યા ત્યારે કોઈ વાતચીત કરી ના, હતી? કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ. રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને મારતા હોય એવી અરજી આવેલી હતી. તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા. જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલામાં હાજર હતા. આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી હુડીની દોરીથી તેમણે ગળે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એસીબી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે. આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ. ટેકનિકલ સર્વેલન્સના આધારે, જે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવાની. પોલીસ દ્વારા એવી કોઈ પણ મારવાનો બનાવ બનેલ નથી. બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે અટકાયતી પગલામાં રાખેલ હતા. તો અને જો એવો કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણે જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે, સીસીટીવી ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન પર આવશે. ગઈકાલે એક કમલેશ વસાવા છે, એની વાઈફે કંઈ ફરિયાદ કરી હશે. ઘરમાં જે બી કલેશ હશે એના માટે ફરિયાદ કરી. હવે ફરિયાદના આધારે એને લઈ આવ્યા. હવે એમના જે આક્ષેપો છે કે ભાઈ માર્યું નહીં માર્યું, એ તો તપાસનો વિષય છે. તપાસ કર્યા પછી ખબર પડશે. પણ સવાલ એ છે કે લોકઅપની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અને 4 કેદીઓ જોડે હોય તો ફાંસો કઈ રીતે ખાધો? આ તપાસનો વિષય છે. મારું માનવું છે કે ન્યાય મળવું જોઈએ. હવે ન્યાય કઈ પ્રકારનો છે? પોતાનો પરિવાર જ નો વ્યક્તિ તમારા જ કંટ્રોલમાં ના હોય અને તમારે ફરિયાદ કરવી પડે તો પોલીસનું તો કામ એ છે કે જેની ફરિયાદ આવે એની ફરિયાદ લેવાની. પણ નેગ્લિજન્સી એ થયેલી છે કે તમારા તાબા હેઠળ હોવા છતાં માણસ ફાંસી ખાઈ લે, એટલે આની તપાસ બી થવી જોઈએ અને જે કંઈ ગુનેગારોને સજા બી થવી જોઈએ.